હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 4 છે. તો ચોથા દાખલાની રકમ છે ચકાસો કે આ ત્રણ બિંદુઓ છે અને સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ જેમ સાબિત કરવાનું છે. એટલે કે કોઈ પણ ત્રિકોણના શિરોબિંદુ સાબિત કરવાના હોય તો પહેલું કામ એ ત્રણેય બિંદુઓનું એકબીજા સાથેનું અંતર મેળવવાનું. હવે જો કાં તો સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ ત્રિકોણ સાબિત કરવાનો હોય તો સમબાજુ સાબિત કરવાનો હોય તો ત્રણેય બાજુના માપ સરખા મળે. સમદ્વિબાજુ સાબિત કરવાનું હોય તો સમદ્વિબાજુ સાબિત કરવાનું હોય તો બે બાજુના માપ સરખા મળે. અને વિષમ બાજુ સાબિત કરવાનું હોય તો ત્રણેય બાજુના માપ જુદા મળવા જોઈએ. દરેકમાં ક્રિયા સરખી જ કરવાની. અહીંયા આપણે સમદ્વિબાજુ તો પહેલું કામ તો આપણે જે ત્રણ બિંદુઓ છે ત્રણેય બિંદુઓને આપણે નામ આપી દઈએ કે પહેલું બિંદુ છે એને એ નામ આપી દઈએ, બીજું બિંદુ એને બી તરીકે ધારી લઈએ અને ત્રીજું બિંદુ છે એને સી તરીકે ધારી. હવે આ ત્રણ બિંદુઓનું એકબીજા સાથેનું આપણે અંતર મેળવવાનું. પહેલા AB મેળવવાનું એટલે કે AB નો વર્ગ. આ AB નો વર્ગ મેળવીએ એટલે બંનેના એક્સયામની બાદબાકીનો વર્ગ વત્તા કરીને બંનેના વાયયામની બાદબાકી. તો આના એક્સયામમાંથી આના એક્સયામ બાદ કરીએ એટલે કે 5 - 6 એનો વર્ગ વત્તા કરીને બંનેના વાયયામની બાદબાકી -2 - 4 એનો વર્ગ. તો અહીંયા નિશાની જુદી જુદી છે એટલે બાદબાકી 6 માંથી 5 બાદ કરી 1 ને 1 નો વર્ગ થાય. અહીંયા નિશાની સરખી છે એટલે સરવાળો 4 + 2 એટલે 6 અને 6 નો વર્ગ 36 અને આના બંનેનો સરવાળો 37. બીજી એક બાબત આમાં ધ્યાન રાખવાની કે આમાં અંતર મેળવવાનું છે. સાદરૂપ આપોને માનો કે ક્યારેક તમને માઇનસ મળે તો આમાં ક્યાંય અંતર માઇનસ મળવું જોઈએ નહીં, કારણ કે અંતર હંમેશા ધન હોય, એકદમ નાનું હોઈ શકે પણ ક્યારેય અંતર ઋણ મળવું ન જોઈએ. માનો કે તમારા સાદરૂપમાં ક્યાંય ભૂલ થાય અને અંતર ઋણ મળે તો ત્યાં તમને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આપણે સાદુરૂપમાં ભૂલ કરી છે, એટલે ફરીથી ચકાસણી કરો એટલે ત્યાં તમારી ભૂલ તમે દૂર કરી અને તમારા માર્ક કપાતા તમે અટકાવી શકો. અંતર હંમેશા ધન મળવું જોઈએ. તો અહીંયા AB નો વર્ગ એના બરાબર 37 મળે તો વર્ગ દૂર કરીએ એટલે કે બરાબરની બીજી બાજુ એનું વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળમાં 37. એ જ રીતે BC અંતર મેળવો તો ત્યાં BC નો વર્ગ એના બરાબર બંનેના એક્સયામની બાદબાકી એટલે કે 6 - 7 એનો વર્ગ વત્તા કરીને બંનેના વાયયામ 4 અને આ માઈનસ છે બાદ કરવાનો છે એટલે સીધો જ પ્લસ મૂકી દઈએ. તો અહીંયા નિશાની જુદી જુદી બાદબાકી 7 માંથી 6 બાદ કરી 1 ને 1 નો વર્ગ 4 + 2 એટલે 6 ને 6 નો વર્ગ 36. તો અહીંયા પણ આનો સરવાળો 37 થાય એટલે કે BC નો વર્ગ બરાબર 37. તો BC બરાબર આપણને વર્ગમૂળમાં 37 મળે. તો અહીંયા બે બાજુના માપ તો આપણને સરખા મળી ગયા. હવે ત્રીજી બાજુનું માપ જુદું જ મળવું જોઈએ. હવે આપણે 80 નું માપ મેળવીએ. 80 નો વર્ગ તો ત્યાં 80 નો વર્ગ એટલે બંનેના એક્સયામની બાદબાકી 5 - 7 એનો વર્ગ વત્તા કરીને બંનેના વાયયામની બાદબાકી એટલે કે -2 અને આ માઈનસ છે બાદ કરવાનું એટલે સીધો જ પ્લસ નિશાની બદલાઈ જાય. હવે નિશાની સરખી હોય તો સરવાળો ને જુદી હોય તો બાદબાકી. તો અહીંયા નિશાની જુદી છે એટલે 7 માંથી 5 બાદ કરીએ 2 અને 2 નો વર્ગ 4 થાય. અગાઉ પણ મેં તમને કીધું રીતે અંદર સાદરૂપ આપી અને પ્લસ આવે કે માઈનસ, પણ જ્યારે વર્ગ કરીએ એટલે કિંમત હંમેશા પ્લસ થઈ જવાની છે. એટલે 7 માંથી 5 બાદ કરીએ 2 એટલે 2 નો વર્ગ 4 થાય, -2 અને +2 એટલે 0 થાય. 0 નો વર્ગ 0 એટલે અહીંયા થશે 4 એટલે કે 80 નો વર્ગ એના બરાબર 4 મળ્યા એટલે 80 બરાબર આપણે મળે. તો આ ત્રિકોણના શિરોબિંદુ ત્રણેય બિંદુઓનું એકબીજા સાથેનું આપણે અંતર મેળવી લીધું. સમદ્વિબાજુ એટલે આપણે બે બાજુના માપ સરખા જે આપણને મળે છે કે આમ AB બરાબર BC is not equal to AC એટલે કે AB
અને BC ના માપ સરખા મળે છે, પણ એની સાથે AC નું માપ સરખું મળતું નથી, એટલે બે બાજુનું માપ સરખા મળે તો એનો અર્થ કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે જો સમબાજુ સાબિત કરવાનું હોત તો અહીંયા ત્રણ બાજુના માપ સરખા મળે તો લખવાનું કે આમ આપેલા ત્રણેય બિંદુ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે આ સ્વાધ્યાયની અંદર એક અને માત્ર એક જ કામ કરવાનું છે કે બધા બિંદુ વચ્ચેનું અંતર મેળવો. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. તો પાંચમા દાખલાની અંદર એક આકૃતિ આપેલી છે અને આકૃતિની અંદર ચાર મિત્રો છે. તો આકૃતિ પરથી એ ચારે બિંદુઓના આપણે પહેલા યામ લખવાના અને આ ચારે મિત્રો ચંપા અને ચમેલી ચર્ચા કરે છે કે આ ચારે મિત્રો દ્વારા ચોરસ બને છે કે નહીં એની ચકાસણી કરવાની. તો જે રીતે આપણે અગાઉના દાખલાની અંદર સમદ્વિબાજુ ત્રિકોણ સાબિત કર્યો તો એ જ રીતે કોઈ પણ ચતુષ્કોણ સાબિત કરવાનો હોય તો આપણે ચારે બાજુનું માપ મેળવવું પડે. તો પહેલા તો આપણે આ આકૃતિ પરથી ચારે બિંદુઓના યામ લખવાના. હવે આ ચોરસ બને છે કે એની ચકાસણી કરવી છે એટલે ચારે બાજુઓના માપ અને બે વિકર્ણ કુલ 6 અંતર મેળવવા. તો અહીંયા અત્યારે મેં સીધા જ એના ચાર બિંદુઓના યામ લખી નાખેલા છે. હવે ચાર અંતર મેળવીએ તો AB નો વર્ગ બરાબર બંનેના એક્સિયમની બાદબાકી એટલે કે 3 - 6 એનો વર્ગ વત્તા કરીને બંનેના y યામ 4 - 7 એનો વર્ગ. તો હવે અહીંયા બંને નિશાની જુદી જુદી એટલે બાદબાકી 6 માંથી 3 બાદ એટલે કે 3 અને 3 નો વર્ગ થાય 9. એ જ રીતે અહીંયા નિશાની જુદી છે એટલે 7 માંથી 4 બાદ એટલે 3 ને 3 નો વર્ગ એટલે કે 9 અને આ બંનેનો સરવાળો 18 થાય એટલે કે AB નો વર્ગ બરાબર 18 એટલે કે AB બરાબર વર્ગમૂળમાં 18 અને અહીંયા એના બે ભાગ પાડવાના 9 ગુણ્યા 2 એટલે 9 નું વર્ગમૂળ નીકળે એટલે 3 વર્ગમૂળમાં 2 એટલે AB ની કિંમત મળી આપણને 3 વર્ગમૂળમાં 2. એ જ રીતે આપણે BC નું અંતર મેળવીએ. BC નો વર્ગ બરાબર તો ત્યાં બંનેના એક્સિયમની બાદબાકી 6 - 9 એનો વર્ગ વત્તા કરીને બંનેના y યામની બાદબાકી 7 - 4 એનો વર્ગ. તો અહીંયા પણ નિશાની જુદી એટલે બાદબાકી 6 માં 9 માંથી 6 બાદ એટલે 3 તો 3 નો વર્ગ એટલે 9. એ જ રીતે 7 માંથી 4 બાદ એટલે 3 ને 3 નો વર્ગ 9. અહીંયા પણ આનો સરવાળો 18 થાય એટલે કે BC નો વર્ગ બરાબર 18 એટલે કે BC બરાબર વર્ગમૂળમાં 18 અને અહીંયા પણ એના બરાબર થાય 3 વર્ગમૂળમાં 2 એટલે BC ની કિંમત પણ આપણને એટલી મળી. બાકીના બે હજી અંતર મેળવીએ. CD નું માપ મેળવીએ તો CD બરાબર બંનેના એક્સિયમની બાદબાકીનો વર્ગ 9 - 6 એનો વર્ગ વત્તા કરીને બંનેના y યામ 4 - 1 એનો વર્ગ. તો અહીંયા 9 માંથી 6 બાદ એટલે 3 ને 3 નો વર્ગ 9 4 માંથી 1 બાદ એટલે 3 ને 3 નો વર્ગ 9 અહીંયા પણ 18 થાય એટલે કે ત્યાં અહીંયા CD નો વર્ગ એટલે કે CD નો વર્ગ બરાબર 18 તો ત્યાં CD બરાબર વર્ગમૂળમાં 18 એટલે અહીંયા પણ એનો જવાબ મળશે 3 વર્ગમૂળમાં 2. AD નું માપ મેળવો. AD નો માપ તો ત્યાં બંનેના એક્સિયમની બાદબાકી 3 - 6 એનો વર્ગ વત્તા કરીને બંનેના y યામ 4 - 1 એનો વર્ગ. તો અહીંયા નિશાની જુદી એટલે બાદબાકી 6 માંથી 3 બાદ એટલે 3 ને 3 નો વર્ગ 9 4 માંથી 1 બાદ એટલે 3 ને 3 નો વર્ગ 9 અહીંયા પણ સરવાળો 18 થાય એટલે કે AB બરાબર 18 તો AB બરાબર વર્ગમૂળમાં 18 એટલે અહીંયા પણ થશે 3 વર્ગમૂળમાં 2 એટલે આપણને ચારે બાજુના માપ સરખા મળે. તો જ્યારે ચારે બાજુના માપ સરખા મળે ત્યારે કાં તો સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે અને ચોરસ પણ હોઈ શકે. હવે ચોરસ છે કે નહીં એના માટે એના બે વિકર્ણના માપ મેળવવા પડે એટલે કે આ એક વિકર્ણ AC અને એક વિકર્ણ BD અને એ જો બંને વિકર્ણ સરખા મળે તો ચોરસ છે એમ કહી શકાય. તો આપણે AC નું માપ મેળવીએ.
AC નો વર્ગ એના બરાબર બંનેને LCM ની બાદબાકી 3 ઓછા 9 એનો વર્ગ વત્તા કરીને બંનેના વાયા 4 ઓછા 4 એનો વર્ગ. તો અહીંયા 9 માંથી 3 બાદ કરીને 6 ને 6 નો વર્ગ 36. 4 ઓછા 4 લીધે 0 એટલે અહીંયા થશે 36. AC ના વર્ગની કિંમત 36 એટલે કે AC બરાબર આપણને 6. એ જ રીતે બીજો વિકર્ણ BD મેળવો તો BD નો વર્ગ તો એના બરાબર 6 ઓછા 6 LCM ની બાદબાકી વત્તા કરીને બંનેના વાય 7 ઓછા 1 એનો વર્ગ. તો એ 6 માંથી 6 બાદ કરીને 0 અને 7 માંથી 1 બાદ કરીને 6 અને 6 નો વર્ગ 36 એટલે અહીંયા 36 થશે. એટલે કે BD નો વર્ગ બરાબર 36 એટલે કે BD બરાબર 6. એટલે એક વિકર્ણ AC ની કિંમત 6, બીજા વિકર્ણની કિંમત 6. એટલે કે જ્યારે ચારે ચાર બાજુના માપ સરખા મળે અને બંને વિકર્ણના માપ સરખા મળે ત્યારે ચોરસ હોય. તો લખવાનું કે આમ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકર્ણો એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD એટલે કે ચારે બાજુ સરખી મળે અને બે વિકર્ણ સરખા મળે ત્યારે એ ચોરસ હોય. માટે ABCD એ ચોરસ છે. એટલે કે ત્યાં બે વ્યક્તિ ચંપા અને ચમેલી છે તો ચંપા અને ચમેલી એટલે એનો અર્થ કે ત્યાં ચંપા છે એ સાચી છે એટલે કે ચંપા સાચી છે. આ પણ એકદમ સરળ દાખલા છે. વજે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ સાબિત કરવાનો હોય ચતુષ્કોણ તો એ ચતુષ્કોણના ચારે ચાર પ્રકાર આપેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામસામેની બાજુની બે જોડ સરખી એટલે કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો હોય તો સામસામેની બાજુની એક જોડ અને સામસામેની બાજુની બીજી જોડ એના માપ સરખા હોવા જોઈએ અને બંને વિકર્ણનો માપ જુદા. જ્યારે સમબાજુ ચતુષ્કોણની અંદર ચારે બાજુના માપ સરખા પરંતુ બંને વિકર્ણના માપ જુદા હોય. હવે આ સમાંતર બાજુ અને સમબાજુ સમાંતર બાજુની અંદર સામસામેની બાજુ સરખી હોય, લંબચોરસની અંદર પણ સામસામેની બાજુ સરખી હોય. સમાંતર બાજુની અંદર બંને વિકર્ણોના માપ જુદા હોય જ્યારે લંબચોરસની અંદર બંને વિકર્ણોના માપ સરખા. એ જ રીતે આની અંદર સમબાજુ એટલે ચારે બાજુના માપ સરખા, ચોરસની અંદર પણ ચારે બાજુના માપ સરખા. સમબાજુની અંદર બંને વિકર્ણના માપ જુદા જ્યારે ચોરસની અંદર બંને વિકર્ણના માપ સરખા. એટલે હવે આમાંથી કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ તમને સાબિત કરવાનો પૂછાય તમારી એક તો ચારે બિંદુઓનું એકબીજા સાથેનું અંતર મેળવી એટલે કે ચાર અંતર મેળવવાના એટલે કે ચાર બાજુના માપ મેળવવાના અને બે વિકર્ણના માપ મેળવવાના. આ 6 માપ મેળવી લીધા બાદ કેવા પ્રકારનો ચતુષ્કોણ છે એ આપણે સાબિત કરી શકાય. એટલે બે બાજુની માપ સરખા મળે અને વિકર્ણના માપ જુદા મળે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ચારે બાજુના માપ સરખા મળે જ્યારે બંને વિકર્ણોના માપ જુદા મળે તે સમબાજુ ચતુષ્કોણ હોય. બે બાજુના માપ સરખા મળે બંને વિકર્ણોના માપ પણ સરખા મળે તો એ લંબચોરસ હોય. ચારે બાજુના માપ સરખા હોય અને બંને વિકર્ણોના માપ પણ સરખા મળે તો એ ચોરસ હોય. તો આ રીતે આપણે જે ચોથો દાખલો ગણ્યો એ ચોથા દાખલાની અંદર જે ચોરસ સાબિત કર્યો હતો પાંચમો દાખલો છે એ પાંચમો દાખલો આ જ રીતે છે જે તમે જાતે ગણજો. પાંચમો અને છઠ્ઠો કે જે ચોક્કસ જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ સાબિત કરવાનું છે આ રીતે તમે યાદ રાખશો એટલે તમને આવડી જશે. દાખલા નંબર 6 ની અંદર જે 3 દાખલા છે ચાર બિંદુ આપેલા છે કેવા પ્રકારે કે ચતુષ્કોણ બનાવે છે કે નહીં અને કેવા પ્રકારનો ચતુષ્કોણ બનાવે છે એ સાથે તમારે ચકાસણી કરી કે ચેક કરવાનું છે
તો એ આ રીતે તમે યાદ રાખશો તો એકદમ સરળ છે. 4 બાજુના માપ અને 2 વિકર્ણના માપ મેળવી અને કયા પ્રકારનું ચતુષ્કોણ છે એ તમે સરળતાથી નક્કી કરી શકશો.